સ્વામી સચ્ચિદાનંદ પરમ સત્સંગ મંડળ ગ્રંથાવલી પેટલા તરફથી આ શબ્દનું પૂજ્ય સ્વામીજીના પંચામૃત વ્યાખ્યાનમાળામાં સ્વાગત કરું છું. સ્વામી સુપ્રસિદ્ધ ચિંતક, લેખક અને પ્રખ્યાત વક્તા છે. વિશ્વ પ્રવાસી એવા પીડિત સેવાપરાયણ, વાસ્તવદર્શી, સમાજનિષ્ઠ, માનવતાવાદી અને ક્રાંતિકારી પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીનો ઉદાર પરિચયને આપતા બાપુને વિનંતી કરો કે દીપ પ્રગટાવી એમના વિચારો આપણી સમક્ષ આ 5 દિવસના સત્રમાં રજૂ કરે. તેમને અમારા સૌના સશસ્ત્ર પ્રણામ. તે પહેલાં જયંતને વિનંતી કરી તમે મારા કેવું સન્માન. બસ ભગવાન માપ તમારું છે. કેમ બેટા જયંત ચલો સામે લઈ જાઓ. સુખનું મૂળ વ્યવસ્થામાં છે. આત્મદર્શન કરવાથી, સમાધિ લગાડવાથી કે કુંડલીની જાગૃત કરવાથી સ્થાયી સુખ નથી મળતું. પણ જો તમે એક સારી વ્યવસ્થા કરી શક્યા હો તો એ વ્યવસ્થા પોતે જ સુખનું મૂળ કારણ બને છે. જો આ વાત સાચી હોય તો દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. કોઈ પણ પ્રકારનું દુઃખ એ પ્રકારની અવ્યવસ્થામાંથી પેદા થતું હોય છે. તમારું શરીર વ્યવસ્થિત છે તો શારીરિક રીતે તમે સુખી છો. કોઈ નખમાંય રોગ નથી, માણસ સુખી છે. રોગ નથી પણ શરીર સંતોષકારક નથી. ઘણું ઠીંગણું છે, ઘણું ઊંચું છે, ઘણું પાતળું છે, ઘણું જાડું છે, સંતોષ નથી. અને એટલે દુઃખ થવાનું છે. એક મુદ્દો યાદ રાખજો, સાધના એને કહેવાય જે તમે કરી શકો. જેને તમે કરી જ ન શકો એની સાધના ના કહેવાય. અને એને સાધના માનીને જો તમે ચાલો તો થાકી જવાના, હારી જવાના. જેને આપણે કરી શકીએ એને સાધના કહેવાય. તમારું શરીર લાંબુ છે કે ટૂંકું છે, તમે લાખ પ્રયત્ન કરીને એમાં કોઈ ખાસ પરિવર્તન નહીં કરી શકો.
હવે તમને લોકો છેતરશે, તમારી જે માનસિક કમજોરી છે એનો ખોટો લાભ ઉઠાવશે અને લોકો તમને છેતરશે અને તમે હારતા જશો. એટલે શાસ્ત્રકારોએ કહ્યું, જ્યાં તમારો પુરુષાર્થ કામ ન કરે ત્યાં સંતોષ રાખો. જ્યાં તમારો પુરુષાર્થ કામ કરે ત્યાં સંતોષ રાખવાની વાત નથી, પણ જ્યાં તમારો પુરુષાર્થ કંઈ કામ કરી શકતો જ નથી, ઓછામાં ઓછા એક ક્ષેત્રમાં સંતોષ રાખો. એટલે શરીરની એક વ્યવસ્થા છે. તમારા નખમાં એક નાની સરખી ફાંસ લાગી હોય કે દાંતમાં એક કચરો ભરાયો હોય, તમારું મન વારંવાર ત્યાં રહેવાનું છે. તમે લાખ પ્રયત્ન કરો પણ મન ત્યાંથી હટવાનું નથી, કારણ કે એક અવ્યવસ્થા ઊભી થઈ છે. માથું ચડ્યું છે, પેટ દુખે છે, કિડની ખરાબ છે, ડાયાબિટીસ છે. હવે આ બધી અવ્યવસ્થાના કારણો છે. એટલે શારીરિક અવ્યવસ્થા હોય તો શરીરના દુઃખો થાય. તમે હોલમાં બેઠા છો, જો બેસવાની વ્યવસ્થા ના હોત, ઊભા ઊભા સાંભળવું પડ્યું હોત, વરસાદમાં સાંભળવું પડ્યું હોત, તડકામાં સાંભળવું પડ્યું હોત, તો અવ્યવસ્થા થવાની જ હતી. પણ તમને એક વ્યવસ્થિત બેસવાની જગ્યા મળી છે, એ સુખદાયી છે. લોકો ડિસ્ટર્બ નથી કરતા, વિક્ષેપ નથી કરતા, વિઘ્ન નથી કરતા. આ એક વ્યવસ્થા છે. જેમ જેમ તમે વ્યવસ્થા ઊભી કરતા જાઓ એમ એમ તમારા સુખ વધતા જાય. જેમ જેમ તમારી અવ્યવસ્થા ઊભી થતી જાય એમ એમ દુઃખ ઊભા થતા જાય. પશ્ચિમમાં અને પૂર્વમાં શું ફરક છે? પશ્ચિમનું આખું જીવન એક વ્યવસ્થામાં ચાલે છે અને આપણે મોટા ભાગે અવ્યવસ્થામાં ચાલીએ છીએ. એક સામાન્ય દાખલો આપો. કોઈના લગ્ન હોય અને કંકોત્રી મોકલી હોય તો સામેથી જે આવનારા માણસો છે એ નક્કી જ હોય. હોટલમાં એની ખુરશી હોય, એનું ટેબલ હોય, એનું નામ લખેલું હોય, એને જ જમવા બેસવાનું હોય. એટલે બધા પોતપોતાની ખુરશી ઉપર બેસીને જમે. એક પણ માણસ એવો ન હોય કે જે વગર નામ વાળો આવ્યો હોય. હવે આપણા ત્યાં કેવી જાનો જાય છે તો તમને ખબર હશે. અમારે ચડોતરમાં 3000 માણસ જાનમાં આવવાનું હોય. 3000 એટલે ગભરાશો અને 6000 પહોંચી જાય. 3000 ના સીધા 6000. અને એમાં કેટલાક પરાક્રમી લોકો એવા હોય કે જતાની સાથે પહેલું કામ છે પાણી ભરેલી માટલીઓ ફોડવાનું કામ કરે, પ્યાલા પછાડી પછાડી. મારા ગામના એક સજ્જને 3000 માણસની રસોઈ બનાવડાવી અને 6000 માણસ પહોંચી. આ બાકીના 3000 ને જમાડવું ક્યાંથી? કોઈને અફસોસ નથી, કોઈને દુઃખ નથી, કોઈને ભૂલ કર્યાનું ભાન નથી. બધા એમ જ સમજે છે આવો વિધિવતો છે, ભૂખ્યા કાઢ્યા, ભૂખ્યા. પણ ભૂખ્યા કાઢ્યા કેવી રીતે? એક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થામાંથી સુખની ઉત્પત્તિ થતી હોય છે. અવ્યવસ્થા દુઃખનું મૂળ છે. તમારું કુટુંબ છે, વ્યવસ્થિત છે તો સુખી છો. ભલે ને 15 માણસો એક સાથે રહેતા હોય, નાનું ઘર હોય, પણ સૌ એક વ્યવસ્થા સ્વીકાર કરી લીધી છે તો સુખથી રહીશું. પણ તમે 2 જ માણસો રહો છો, મોટો બંગલો છે, પણ બંને અવ્યવસ્થિત છો, દુઃખી દુઃખી થઈ જશે. એટલે મારે આપને આ મૂળ વાત કહેવાની છે. વ્યવસ્થાની સ્થાપના કરવી એનું નામ જ ધર્મની સ્થાપના. વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા ઊભી કરી દેવી, પછી એ ધર્મના નામે હોય કે બીજા કોઈ નામે હોય, એનું નામ જ અધર્મ છે. રોડ ઉપર એક આખો ટ્રાફિક જઈ રહ્યો છે. હવે એક ધાર્મિક સરઘસ નીકળે છે. એવા એક સરઘસમાં હું ફસાઈ ગયો. 1.5 કિલોમીટર લાંબુ છે. રમઝટ મચાવે છે. કોલેજ જનારા વિદ્યાર્થીઓ છે, કોર્ટે જનારા વકીલો છે,
હોસ્પિટલમાં જવાના દર્દીઓ છે, પણ બધા ફસાઈ ગયા છે. આના ટોળું ખસતું નથી. હવે આને તમે ધર્મ કહેશો કે અધર્મ કહેશો? કારણ કે અવ્યવસ્થા ઊભી કરે છે અને એને કોઈનું ભાન પણ નથી કે અમે અવ્યવસ્થા કરીએ છીએ, લોકોના માટે દુઃખ ઊભા કરીએ છીએ. એટલે તમે ટોળા જોઈને એમ માનો કે ભારતમાં ઘણો ધર્મ છે, એ ભૂલ છે. ધર્મની સ્થાપના, તમે વ્યવસ્થાને સ્વીકાર કરો, વ્યવસ્થિત રીતે કામ કરો, તો તમે સુખી થાવ ને બીજાને સુખી. આ વ્યવસ્થા ત્રિમુખી છે. 3 રીતે વ્યવસ્થા આવતી હોય છે. પહેલી વ્યવસ્થા કુદરત કરે છે, બીજી વ્યવસ્થા શાસ્ત્રો કરે છે, અને ત્રીજી વ્યવસ્થા છે એ પ્રથાઓથી, રૂઢિઓથી, રિવાજોથી આવતી હોય છે. આ મુદ્દો પણ યાદ રાખજો. જ્યાંથી વ્યવસ્થા આવે છે ત્યાંથી અવ્યવસ્થા પણ આવે છે. કુદરત બહુ મોટી વ્યવસ્થા કરનારી છે. જો આખી સૃષ્ટિના જીવોની જો આપણે ગણતરી કરીએ તો માણસો તો કશું જ નથી. 5-6 અબજ જેટલા હશે માંડ. 5-6 અબજ તો એક બાલ્ટીના પાણીમાં જીવો છે, કદાચ એથી પણ વધારે હોય. માણસો તો બહુ થોડા છે, અને છતાં માણસ સિવાયની આખી સૃષ્ટિ એક બિલકુલ વ્યવસ્થામાં ચાલી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે, એક કીડી 1 ગ્રામ રસાયણમાંથી આખી દુનિયાના ચારે તરફ લીટું કરી શકે. એ લીટે લીટે બાકીની કીડીઓ જાય. 1 જ ગ્રામ રસાયણ. આપણી પાસે એવી કોઈ પીછી નથી કે આટલી ઝીણી લીટી દોરી શકીએ, માત્ર 1 જ ગ્રામમાં. અને પછી એ લીટી લીટી હજારો કીડીઓ માટે રોડ બની જાય, રસ્તો બની જાય, જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય. પણ આ રસાયણ મૂક્યું કોણે? કોણે આ વ્યવસ્થા કરી? હું તમને એક ખાસ ભલામણ કરું છું. ઈશ્વરને શોધવા માટે કદી હિમાલય ના જશો. હા, હિમાલય જોવા માટે હિમાલય જજો. હિમાલયમાં રહેનારા માણસોને જો તમે નજીકથી જોશો ને, તો તમને એમ લાગશે કે હિમાલયમાં રહેનારા આવા. તો ઘૃણા ના કરશો. તમે રહો તો તમે એવા થઈ જાઓ. બહુ દારૂ પીવાય છે, હું તો રહ્યો છું એટલે કહું. તો બીજું બધું ઘણું છે. આખો પૈસો દારૂમાં જાય છે. કેમ? એના ઉપર હિમાલયની અસર નથી. બાહ્ય અસર ટેમ્પરરી થોડીક હોય છે. તમે હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, 2-3 દિવસ તમને બહુ સારું લાગે. પાલીતાણા જાઓ, 2 દિવસ 3 દિવસ, હા છે, આ પરિવર્તન છે. પણ જો 6-12 મહિના 2 વર્ષ રહો એટલે પાછા હતા એ ના. પેલી બાહ્ય અસર છે એ સ્થાયી નથી હોતી. અને પાણી ગમે એટલું ઉપર શિખરમાં પડ્યું હોય, અંતે તો જ્યાં નીચાણ વાળો ભાગ છે ત્યાં જ આવવાનું છે. આડું ઓળું ફરીને આમ તેમ થઈને પણ જ્યાં નીચેનો ભાગ છે ત્યાં જ આવવાનું છે. એટલે બીજો મુદ્દો યાદ રાખજો. બીજા લોકો પ્રત્યે બહુ ઊંચી ભાવનાઓ ના રાખો, બહુ અપેક્ષાઓ ના રાખો, નહીં તો તમે કોઈ જગ્યાએ એડજસ્ટ નહીં થઈ શકો. મારા પિતા આવા હોવા જોઈએ, મારી માતા આવી હોવી જોઈએ, મારા ભાઈઓ આવા હોવા જોઈએ, મારા ફલાણા આવા હોવા જોઈએ. જ્યાં તમે બીજા લોકો પ્રત્યે બહુ મોટી અપેક્ષાઓ રાખીને તમે દુઃખી થયા, લાંબો ટાઈમ સંબંધ કોના ટકતા હોય છે? જેમની ઓછામાં ઓછી અપેક્ષાઓ હોય છે, એમના સંબંધ લાંબો ટાઈમ ટકતા હોય છે. જેમની બહુ મોટી અપેક્ષાઓ હોય છે, લાંબો ટાઈમ સંબંધ ટકાવી નથી શકતા. કારણ કે એમની અપેક્ષાઓ પૂરી નથી કરી શકાતી હોતી, પૂરી નથી થતી હોતી. એટલે તમે બહાર જાઓ, હિમાલય જાઓ, સારું છે, જવું જ જોઈએ. હું તો કહું છું કે જો ભગવાને પૈસો આપ્યો હોય અને શરીર તંદુરસ્ત હોય, બને એટલું ભ્રમણ કરો. આંખ ઉઘાડી રાખીને, કાન ખુલ્લા રાખીને બને એટલું ભ્રમણ કરો. દુનિયા બહુ જોવા જેવી છે અને બહુ સારી છે. પણ જો તમારે ઈશ્વરને શોધવો હોય
તો હૃદયમાં ડૂબકી લગાવો એવું હું તમને નહીં કહું. એ તો બધા કહે છે કે હૃદયમાં ડૂબકી લગાવો, હૃદયમાં ડૂબકી લગાવો, હૃદયમાં ડૂબકી લગાવો. મારે તો તમને એ કહેવું છે કે એની રચનાને તમે જુઓ, એની આખી વ્યવસ્થાને તમે જુઓ. એની રચનાને તમે જોશો તો તમને એમ લાગશે આહા, કઈ વ્યવસ્થા કરી છે, કઈ વ્યવસ્થા કરી છે. ભગવદ્ ગીતામાં જયારે એમ કહ્યું છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. અર્જુન જેમ ચકડોળમાં બેઠેલો માણસ હોય, ચકડોળમાં ફર્યા કરે છે, એમ પરમેશ્વર આખા વિશ્વની ચકડોળને ચડાવે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઘણીવાર પરસ્પરમાં વિરોધી વાતો હોય. શરૂઆતમાં ભગવાન એમ કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. તું કર્મ કર. નોકરી કરવામાં તારો અધિકાર છે, પગાર શેઠ આપે. અહીંયા કર્મની સ્વતંત્રતા આપી છે. અહીંયા કહે છે ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ ચકડોળની માફક બધાને ફેરવી રહ્યો છે. વિરોધવાદી. જો ચકડોળમાં બેસીને ફરવાનું હોય તો સ્વતંત્રતા ક્યાં રહે? જ્યાં સુધી બે પરસ્પર વાક્યો કે સિદ્ધાંતોનો મેળ ના થાય ત્યાં સુધી શાસ્ત્ર પોતાનું તત્વ પ્રગટ નથી કરતું. પછી તમે રોજ પાઠ કર્યા કરો ને વેદિયા થઈ જાઓ. બેયનો મેળ સુમેળ કરો. બે સાચા છે, પેલું સાચું છે ને આ સાચું છે. તમે કોઈ વાર ચકડોળને જોજો. ચકડોળ એની ધરી ઉપર ફર્યા કરે છે. ઉપર બેસનારો છે એ ઈચ્છા રાખે કે મારી ચકડોળ આમ જાય, મારી ખુરશી આમ જાય, મારો ઘોડો આમ જાય. ના જઈ શકે. એને એ ચકડોળની લીટીમાં જ ફરવાનું છે. પણ એ એની ખુરશીમાં કે એના ઘોડા ઉપર બેઠો બેઠો હાથ ઊંચો કરે, હાથ આમ કરે, આમ કરે, કોઈની સાથે વાત કરે, એ તો બધું કરી શકે. બસ આ એની સ્વતંત્રતા છે. તમને એક નિશ્ચિત લીટીમાં જીવન ગોઠવી દીધું છે અને તમારી તાકાત હોય તો એ લીટીને તમે તોડી શકો. તોડો. કેમ ઊંઘ આવે છે? રોકી જુઓ ઊંઘને. પેલી ચકડોળની લીટી છે. તમે 8 વાગે સૂતા હો તો 9 વાગે, 10 વાગે, 11 વાગે ઝોકાં આવવાના જ છે. તમારી ઈચ્છા છે કે જાગવું છે, ઊંઘવું નથી. જાગી શકાતું નથી. કોઈ અંદર ચકડોળની એક લીટી દોરી દીધી. ઊંઘ આવવાની જ છે. માં તમે જોર કરશો તો ઝોકું આવી જ જવાનું છે. ભૂખને રોકી શકાય, તરસને કદાચ થોડીક રોકી શકાય. ઊંઘને રોકવી સૌથી કઠિન છે. આ કોણ ઉગાડે છે? જેણે એક જીવનની વ્યવસ્થા કરી છે. હવે તમે એમ ધારો કે આપણે ઊંઘ્યા જ કરવું છે તો નહીં ઊંઘી શકો. સવારે 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા ઊંઘો. હવે ઊભા થવું જ પડશે. તમારી તાકાત નહીં કે તમે 8-10 દિવસ સુધી ઊંઘ્યા જ કરો. કોઈએ એવી વ્યવસ્થા કરી છે કે ઊંઘ પૂરી થઈ ઉઠી જાઓ. તમે ઊંઘ્યા, એક ચકડોળની લીટીએ તમને ઊંઘાડ્યા. તમે જાગ્યા, એ પણ એની એક વ્યવસ્થામાં જાગ્યા છે. તમને ભૂખ લાગે છે, તરસ લાગે છે, આ બધી આખી વ્યવસ્થા છે. કોઈના ઉપર દયા કરવા માટે ખાઓ છો, કૃપા કરવા માટે ખાઓ છો. ઘણીવાર માણસો ખૂબ રિસાયા હોય અને કેટલું લોકો મનાવતા હોય ને ના ખાતા હોય. હું તો તમને ખાનગીમાં વાત કરું છું. જો રીસને વધારવી હોય તો વધારે મનાવો અને મનાવવાનું છોડી દો તો રીસ ઉતરી જાય. છોકરું છે ને એને છાનું રાખવાનો પ્રયત્ન કરો તો વધારે રડે. એના સામૂહિક રાજુ આપોઆપ ચૂપ થઈ જાય. ઇઝરાયલ જવાનું થયું, બધે ફરીને અમે તો થાક્યા એટલે પછી એક બાકડા ઉપર બેઠા રોડ ઉપર આવતા જતા લોકોને જોયા. મેં જોયું કે એક નાનું છોકરું 4-5 વર્ષનું અને 2 સ્ત્રીઓ આવી રહ્યા છે. છોકરું જરા ઉતાવળમાં હતું, દોડવામાં હતું, પડ્યું, રોવા માંડ્યું. એક મુદ્દો તમે જોયો, છોકરું કદી ધીમું ના ચાલે.
અને ડોસાઓ ભાગ્યે જ ઉતાવળમાં ચાલે. કોઈ વૃદ્ધ માણસને તમે કહો ને બિચારા ધીમે ધીમે ધીમે, આ એ જ વૃદ્ધ છે જે 60-70 વર્ષ પહેલા કુદાકૂદ કરતો હતો છોકરો, એ જ છે. કોણે આ ચકડોળની લીટી કોણે બનાવી? હવે દોડો. પેલું છોકરું જરા તરવર્યું છે, દોડી રહ્યું છે, પડ્યું ધડામ થઈ, ભેંકડો તાણીને રડવા માંડ્યું. એટલે જોયા કરું છું, પેલી બંને સ્ત્રીઓ આવી નજીકમાં, એમાં એક એની માં છે, આવીને ઊભી રહી, બસ એને ઊભું ના કર્યું. પેલા છોકરાએ આમ જોયું માના સામે, પણ બંને એમને ઊભી જ છે. મેં કહ્યું હા, કેવી માં છે આ? છોકરાને બિચારાને તરત ઊભું કરવું જોઈએ, છાતી સાથે દબાઈ, કીડીની માં ને ટપલી મારે આમ કરે તેમ કરે. એટલે છોકરું થોડી વાર જોઈ રહ્યું, પછી એની મેળે ઊભું થયું, થોડું ખંખેરી ચાલવા લાગ્યું. ભારતમાં અને ઇઝરાયલમાં આ બે ફરક છે, ઘડતરમાં ફરક છે. પેલી ઇઝરાયલની માં કહે છે ઊભું થા, જાતે ઊભું થા, તારે જાતે ઊભું થવાનું છે, આવું તો ઘણી વાર પડવાનું થશે, અને એ જાતે ઊભું થઈને ચાલવા મળે છે. ભારતની માં છે એ તો તરત જ એને શું થયું એને કહીને એટલું બધું એને, એટલે એ તો જરાક જો બીજી વાર પડ્યું નહીં, ગામ જોવે કે હવે કોઈ ઊભું કરનારો આવે છે, એને ઊભા કરાવવાની આદત પડી જાય છે, ટેવ પડી જાય છે, પછી પોતાની મેળે ઊભું નથી થઈ શકતું. બે ઘડતરમાં આ ફરક છે. એટલે તમે તમારી તાકાત હોય તો કરી જુઓ આ ચકડોળની લીટી. પરમેશ્વરે આખા આપણા જીવન માટેની એક વ્યવસ્થા કરી છે, અને તમને ભૂખ લાગે છે, તરસ લાગે છે. જો ભૂખ અને તરસ લાગે જ નહીં તો, મારા ઓળખીતા એક સજ્જન હતા, એ મને પાસે ઘણી વાર આવે અને જ્યારે જુઓ ત્યારે એક જ વાત કર્યા કરે, મારે તો ભગવાનનું ઘણું ભજન કરવું છે, પણ શું કરું, આ પાપી પેટ માટે બધું કરવું પડે છે. જો આ પાપી પેટ ભગવાને ના મૂક્યું હોત તો હું તો ભગવાનના ભજન સિવાય કશું કરત જ. એક મુદ્દો યાદ રાખજો, જેમને કશું નથી કરવું હોતું એની પાસે ઘણા બહાના આવી જતા હોય છે. શું કરું, હું તો ગરીબ માણસ છું, બાકી મારે તો લાખો રૂપિયા, જો મારી પાસે પૈસો હોત તો હું તો લાખો રૂપિયા દાન કરવાનો હોત, અને ખરેખર જો એની પાસે પૈસો હોત તો એ નતો જ કરવાનો. માણસને બહાના જેટલા મળી રહે છે ને એટલું બીજું કશું મળતું નથી. એક ગામમાં વર્ષો પહેલા, બિલકુલ નાનું સરખું ગામડું ઉત્તર ગુજરાતનું, પ્રવચનો કરું, એક બહુ ગરીબ ઠાકોર ડોસો આવે, ચિત્રે આવે, હાડકે હાડકું દેખાય, બેસે, રોજ સાંભળે, અને થોડોક સત્સંગી ખરો. પછી જયારે કથા પૂરી થઈ, વાત બધી પૂરી થઈ, મહિના પછી એક દિવસ મારી પાસે આવી અને આટલું નાનું સરખું પેલું દૂધીનું તુંબડું અને 1 રૂપિયો લઈને આવ્યો. મેં કહું તમારું આ તુંબડું લઈ લઉં, રૂપિયો તમે લઈ લો. હું જાણું છું કે એની પાસે રૂપિયો આવશે ક્યાંથી, તો એની તાકાત નથી. ના કે તુંબડું ને રૂપિયો બે લેવાનું. બીજા ગામના લોકો બધા બેઠેલા, ના ના ના, ભા તમે રૂપિયો લઈ જાઓ, તમારી પાસે રૂપિયો ક્યાંથી આવ્યો? અને એટલી મક્કમતાથી એ મને કહે છે કે આ નતો આપ્યો એટલે તો આ દશા થઈ મારી. હવે તમે અત્યારે ના આપો કરો તો આવતી દશા મારી કેવી થશે? પાછી આપીને જ છોડો. એની પાસે બહાના નથી. બહાના તો કોની પાસે છે? જેની પાસે હજારો ને લાખો છે એની પાસે બહાના. જેને કંઈક કરવું જ છે એને તો બહાનાની કોઈ વાત જ નથી. એટલે કોઈ રિસાય, તમે એને બહુ મનાવો ને એટલે વધારે રિસાય. તમે કદી જોયું છે અનાથ આશ્રમના બાળકોને રિસાતા જોયા છે? વૃદ્ધાશ્રમમાં રહેનારા વૃદ્ધોને રિસાતા જોયા છે? કોના સામે રિસાય? કોઈ વાર મુલાકાત લો, નથી જમવું, સારું થાય, ના જમવું તો કઈ હોઈ જાઓ. અને એવા હોઈ ગયેલા માણસો છે ને, તમારે જોવું તો જો, વગર કહે રાત્રે ઉઠીને ફ્રીજમાં ખાખા પડા કરતા હોય. ભૂખ કોઈને છોડતી નથી.
એક તમારા અંદર એક પ્રતિક્રિયા થઈ છે એટલે તમે કહ્યું નથી ખાવું, જાઓ નથી ખાવું. પણ ક્યાં સુધી નથી ખાવું? જેણે ભૂખ બનાવી છે એ તમને ખવડાવીને જ છોડવાનું છે. તમારી તાકાત કેટલી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી તમારે ખાવું જ પડશે. અને એ મંગળ છે. આ મુદ્દો પણ યાદ રાખો. બસ મને કહેજો આ મારા પાપી પેટ ભગવાને ના આપ્યું હોત તો હું તો ભગવાનનું ભજન જ કરવાનો હતો. 2, 3, 4, 5, 6 વાર કહ્યું. પછી મેં એક વાર કહ્યું, પટેલ બેહો, તમારા પાપી પેટની પૂરેપૂરી જવાબદારી મારા ઉપર. 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા, બીજી જે જરૂરિયાત હોય બધી જવાબદારી મારા ઉપર. હું તમને રૂમ આપું, બેઠા બેઠા ભગવાનનું ભજન કરો. બારીમાંથી બહાર નહીં જોવા. ખડખડ હસવા લાગ્યા, હસવા લાગ્યા. અરે તું રોજ પાપી પેટ, પાપી પેટ, પાપી. ભગવાને બહુ દયા કરી કે આપણને પેટ આપ્યું. જેને ભૂખ જ નથી લાગતી એવા કોઈ માણસને મળી જજો, કેટલો સુખી છે. એક રોટલી નથી ખાઈ શકતો એ તો ડોક્ટરો પાસે સાહેબ એક રોટલી ખવાય એટલી કઈક દવા આપો. ભાગ્યશાળીમાં તો ભાગ્યશાળી એ છે જેને ભીમસેન જેવું પેટ મળ્યું છે. ખાતરી કરીને મહેમાન બનાવજો. બકર ભીમસેન લાવો લાવો, અરે એના જેવો તો કોઈ સુખી નથી. મારા ઓળખીતા એક મહાત્મા છે, મને કે કોણ પૈસાદાર છે ને કોણ ગરીબ છે એને ઓળખવાનું મીટર તમને ખબર છે? ના ભાઈ, નજરે જોવાથી શું ખબર પડે? ઘણી વાર એવું બને બહુ પૈસાદાર માણસ હોય, બહુ સાદો હોય, અને બહુ સામાન્ય માણસ હોય, બહુ ભપકામાં રહેતો હોય. ભપકો જ ભપકો હોય, શો જ શો. એટલે જોવાથી ખબર ના પડે. મને કે જો જમવા બેસે ને એટલે ખબર પડે. પેલી રસોડાવાળી બેન 4-5 રોટલીઓ પીરસીને આમ જાય, હજુ રસોડામાં પહોંચીએ ના હોય નહીં, રોટલીઓ ખતમ થઈ જાય એટલે સમજવાનું કોઈ કારીગર, કોઈ મજૂર માણસ છે, મહેનત કરનારો માણસ છે. એ રસોડા સામે જુએ છે કે હમણાં આવશે, હમણાં આવશે, મૂકો મૂકો મૂકો. વાહ! અને 3-4 રોટલીઓ અટકી જાય તો સમજવાનું કોઈ સામાન્ય માણસ છે, લક્ષાધિપતિ હશે, ખાતો પીતો માણસ છે, બહુ થઈ ગયું. અને 2 રોટલી હાથ આડા કરે એટલે એમ સમજવાનું કે આ કોઈ વધારે પૈસાદાર માણસ છે. અને 1 રોટલી આડો હાથ કરે એટલે નક્કી સમજી લેવો કે આ કરોડાધિપતિ છે. એની તાકાત નહીં કે બીજી રોટલી ખાઈ શકે. અને રોટલી જ ના ખાય અને મગનું પાણી ને એવું પીતું હોય તો અબજોપતિ હોવા જોઈએ. એ અબજોપતિ હોવા જોઈએ. ખરું તમે મીટર ખોળી કાઢ્યું છે. ભોજ્યમ ભોગ શક્તિશ્ચ લાલ્પસ્ય તપસા ફલમ. ચાણક્ય લખ્યું છે ભોજ્ય પદાર્થોનો ઢગલો ઘરમાં થવો અને એ ભોજ્ય પદાર્થોને ભોગવવાની શક્તિ પ્રાપ્ત થવી, બે એક જગ્યાએ ભાગ્યે જ ભેગું થતું હોય છે. જેના ઘરમાં ઘીની બરણીઓ ભરી છે એના લીવર ખરાબ છે, અને જેના લીવર બરાબર ધમધમી રહ્યા છે એને લાકડા ખાવાને નથી મળતા. નાલ્પસ્ય તપસા ફલમ. ઘણો તપ કર્યા હોય ત્યારે આ બે ભેગું થાય, આ બંને ભેગું થાય. એટલે કુદરતે એક વ્યવસ્થા કરી છે કે તમને ભૂખ લાગવાની જ છે, અને લાગે છે એ સારું છે, નથી લાગતું એ સારું નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે બધાથી ત્રાસજો પણ કુદરતથી ના ત્રાસજો, કુદરતી વ્યવસ્થાથી ના ત્રાસજો. બાકી તમારે જેનાથી ત્રાસ મેળવવો હોય મેળવજો, માનવો હોય માનજો, કુદરતથી ના ત્રાસજો. કુદરત તમારો મિત્ર છે, એ સૌથી વધારેમાં વધારે ગાઢ મિત્ર. શરત એટલી છે કે તમે એની સામે મિત્રતાથી વર્તો તો. તમે જો કુદરતના દુશ્મન થઈ જાઓ તો કુદરત તમારો દુશ્મન થશે, અને કુદરતને દુશ્મન બનાવો એનાથી વધારે મોટું કોઈ દુઃખ નથી, એનાથી વધારે મોટું કોઈ અનિષ્ટ નથી. કુદરતે એક વ્યવસ્થા કરે છે. તમને કદાચ ખબર હશે, મહાભારતમાં એક પ્રસંગ છે
અને પ્રસંગ એવો છે, યુદ્ધ પૂરું થયું. યુદ્ધના મેદાનમાં, રણ મેદાનમાં કૃષ્ણ અને અર્જુન એકલા ઉભા છે. દુનિયામાં બગીચા જોવા જેવા છે, સૌંદર્ય જોવા જેવું છે, ત્યાં વિનાશ પણ જોવા જેવો છે. હમણાં ન્યુયોર્કમાં જે વિનાશ થયો, ટીવીમાં લોકો વારંવાર એ જ જોયા કરે. ઓહો, કેટલો મોટો વિનાશ, કેવો વિનાશ કર્યો. આખા યુદ્ધની અંદર કરોડો લાખો માણસો, બધા કોઈના હાથ કપાઈ ગયા છે, કોઈના પગ કપાઈ ગયા છે. આ પણ તમારી એક ઘડતરની બાબત છે. તમે આવા દ્રશ્ય જોઈ શકો છો, વિચલિત થયા વિના તમે જોઈ શકો છો. અને જો જોઈ શકતા હશો તો તમારું મન મજબૂત છે, અને નહીં જોઈ શકતા હો તમે ભીરું છો, કાયમ છો, તો તમે ખરા ટાઈમે ટકી નહીં શકો, ઊભા નહીં રહી શકો. આ દ્રશ્ય જોવાની પણ તમારામાં તાકાત હોવી જોઈએ. કૃષ્ણ અને અર્જુન જોઈ રહ્યા તો આ મર્યો, આ પેલો મર્યો, આ પેલો પડ્યો, આ પેલો પડ્યો, આ પેલો પડ્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. લાખ પ્રયત્ન કર્યા કૃષ્ણે, તું આટલું આપ, તારા ભાઈઓ છે, ગમે તેમ તો તારા ભાઈઓ છે. સુચક્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ. 100 ની અણી જેટલી જમીન પણ હું યુદ્ધ વિના આપવાનું. જાઓ, થાય કરી. કદી આવું વલણ ના બનાવો. બને ત્યાં સુધી સમાધાન કરવાનો પ્રયત્ન કરો, પણ સમાધાન ના થયું, અને સમાધાન ના થાય તો હારીને બેસી ના જવું. પછી છેલ્લો ઉપાય કરી દેવો. છેલ્લો ઉપાય પરાક્રમ છે. હારીને બેસી જાવ તો નમાલા પણ છે. કૃષ્ણે એમ કહ્યું હોત કે ભલે ત્યારે તું જાણે, ભગવાન જાણે, જે તો ભગવાન પહોંચશે એમ કરીને બેસી ગયો તો નમાલા પણ. કૃષ્ણે કહ્યું ભલે ત્યારે હવે યુદ્ધમાં ફેસલો થઈ જાય. યુદ્ધ પણ ઘણીવાર જરૂરી છે, અનિવાર્ય છે. ન કરવાથી એ યુદ્ધ મોટું થઈ જતું હોય. ફરતા એમણે જોયું તો શકુની પડ્યો છે અને હજુ જીવે છે, હજુ જીવી રહ્યો છે. એટલે કૃષ્ણે કહ્યું, અરે શકુની, આ 18 અક્ષોહિણીનો તે નાશ કરાવી નાખ્યો, તને કઈ ભાન છે? ત્યાં શું કર્યું? એટલે શકુનીએ કહ્યું કે જે થવાનું હતું એ થઈ ગયું. તમે જ ગીતામાં લખ્યું છે ને, ગતાસુંશ્ચ નાનો શોચંતી પંડિતા. જે થઈ ગયું ને જે થવાનું છે, જે મરી ગયા ને જે મરવાના છે, એને પંડિત લોકો શોક ના કરે. વાત પૂરી થઈ. મરતી વખતે પણ કેટલાક લોકો જ્ઞાનની વાતો કરે, અને દુષ્ટો છે ને એ પણ ઘણીવાર જ્ઞાનનો ઉપદેશ આપે. પણ હવે મારી એક ઈચ્છા છે. કૃષ્ણે કહ્યું, શું તારી ઈચ્છા છે? મારી એક ઈચ્છા છે, તમે મને વરદાન આપો કે ઘરે ઘર, ગામે ગામ મારો વંશ રહે. બાકી બધાનો વંશ ઉચ્છિન્ન થવો હોય તો થાય, પણ મારો વંશ રહે. અને કૃષ્ણ કઈ ઉતાવળમાં હશે ને, બોલાઈ જવું. આમ જલ્દી બોલે નહીં, પણ બોલાઈ જવું. તથાસ્તુ. આજે પણ દુનિયામાં શકુનીઓ છે. ના હોય તો મહાભારત થાય જ, મંથરા વિના રામાયણ થાય જ. રામથી રામાયણ ના થાય, રાવણથી એ ના થાય, મંથરાથી જ થાય. એમ દુર્યોધનથી મહાભારત ના થાય, અર્જુનથી એ ના થાય, શકુનીથી થાય. અને નજર બધાની દુર્યોધન ઉપર છે. એટલે કૃષ્ણથી બોલાઈ જવાય. ખબર નહીં, તમારે ત્યાં તો શાંતિ હશે. આગળ ચાલે છે, જોવે છે, ઓહો, અને દૂર એક દૃશ્ય, કલ્પાંત ભરેલું દૃશ્ય છે. છૂટા વાળ અને એક સ્ત્રી પોકે ને પોકે વિલાપ કરીને છાતી કૂટીને રડી રહી છે. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમે ભલે ગમે તે ધર્મ પાળતા હો, પણ મહાભારત વાંચજો. મહાભારતકારે શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે, જે અહીંયા છે એ જ દુનિયામાં છે, અને જે અહીં નથી એ ક્યાંય નથી. આખી દુનિયા જો તમારે જોવી હોય તો અહીં જોવા. બધી ઘટનાઓ, બધા પ્રસંગો, બધા તારવણી, બધા પરિણામ, બધું અહીંયા છે.
વિલાપ કરી કરી રડી રહી છે. નજીક પેલી હો, આ તો દુર્યોધન કૌરવોની માતા છે, ગાંધારી છે. પુત્રોના વિલાપ, જેનો એક દીકરો મળ્યો હોય એને કેટલું દુઃખ થાય. તારના 100 છોકરાઓ એક સાથે મળ્યા. અર્જુનના આંખમાં આંસુ આવી ગયા. અરે અરે, મેં આ શું કર્યું? આ ગાંધારી મારી માં બરાબર આટલો વિલાપ કરે છે. આ મરી જશે, વિલાપ કરી કરી મરી જશે. મારાથી આનો વિલાપ જોયો નથી જતો. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઘણા લોકો છે ને, એ માત્ર વર્તમાનથી પ્રભાવિત થતા હોય અને બહુ થોડા લોકો એના પરિણામને જોઈ શકતા હોય. બધા લોકો પરિણામને ના જોઈ શકે. જોયું ને પ્રભાવિત થઈ ગયા, પણ એનું પરિણામ તને દેખાય છે. કૃષ્ણની આંખમાં આંસુ નથી, કૃષ્ણ રોતા નથી. વાત વાતમાં રડે ને વાત વાતમાં હસે, એ મોટા કામો ના કરી શકે. એ ઇમોશનલ માણસ, એ મોટા કામો ના કરી શકે. મોટા કામો તો એ જ કરી શકે કે રડવાના ટાઈમે જે રડતો નથી અને હસવાના ટાઈમે પણ જે હસવાને રોકી શકે છે, એ જ માણસ મોટા કામો કરી શકે. અર્જુન કહે છે આ ભૂખે મરી જશે. જેવું 11 વાગ્યા 12 વાગ્યા રડા રડ કરે કે ખાવાનું નામ નથી લેતું. અહીંયા ખાવાનું શું મળે? મહાભારત કાળ છે કે દૂર એક આંબો છે ને આંબામાં એક કેરી લટકે, માત્ર એક જ કેરી. ગાંધારી ત્યાં પહોંચી જાય છે, ઊંચો હાથ કરે છે કેરીને તોડવા માટે. ગાંધારીની જ વાત નથી. આજે પણ આપણા ત્યાં એવા ઘણા માણસો હોય છે કે જો કોઈનું મળદું થયું હોય તો અંદર અંદર કહે છે પહેલા જમી લો ને પછી ખબર આપો. એમ જો લોકો બધા આવી જશે પછી આપણાથી જમાશે નહીં. બારણું બંધ કરીને પહેલા જમી લે, પછી લોકોને ખબર આપે, પછી રડે. આવું હાથે રડે. અને જમેલો માણસ વધારે રડે, કારણ કે જોર આવ્યું હોય ને રડવાનું, એ વધારે રડે. હાથ ના પહોંચાયો એટલે એક મળદું ખેંચી લાવી છોકરા, એના ઉપર ચડી, બીજું લાવી, ત્રીજું લાવી, ચોથું લાવી, 100 મળદાની થપ્પી કરે. કૃષ્ણ અર્જુનને કહે છે જો મમ માયા દુરત્યયા મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આજુ નાટક જોઈ લે. જે અત્યાર સુધી રો કકડ કરતી હતી, હવે છોકરાના મળદા ઉપર પગ મૂકીને કેરી તોડવાનો પ્રયત્ન કરે. આ ભૂખ મારી મૂકેલી છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધ. હું વૈશ્વાનર ભગવાન છું. ધગ 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 આગ લગાડું છું. અને જ્યારે પેટમાં આગ લાગે છે એટલે ભલભલા માણસો વિવેક ચૂકી જાય છે. ભલભલા માણસોના વિવેક ચૂકી જાય છે. શરીરમાં એવા કેટલાય કેન્દ્રો છે જ્યાં ભગવાન આગ લગાડે છે. એમાંનું એક કેન્દ્ર વૈશ્વાનર છે. એટલે એક કુદરતી વ્યવસ્થા છે અને કુદરતી વ્યવસ્થાથી આખી દુનિયા ચાલી રહી છે. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી. વગર લખાયેલું હોય બહુ મોટામાં મોટું શાસ્ત્ર છે. જો એ કુદરતના શાસ્ત્રોને સમજવામાં આવે તો બીજા શાસ્ત્રોની બહુ જરૂર ના પડે. તમારી આંખ છે આપોઆપ બંધ થઈ જાય છે. કંઈક કચરું આવતું હોય તો એવી રીતે રચના છે. પણ કાન બંધ નથી થઈ જતો. કાનની વ્યવસ્થા એવી નથી કાન આમ બંધ થઈ જાય પાછો ખુલે, પાછો બંધ થઈ જાય પાછો ખુલે. અને નાકને તો બંધ થવાની બિલકુલ વ્યવસ્થા જ નથી. અને નાકને બંધ થવાની વ્યવસ્થા હોત તો માણસ મરી જાય. રચના જ રચના છે, ડિઝાઇન. તમે જો ડોક્ટર હો, અને મારો એવો વિશ્વાસ છે પ્રોફેસરો કદાચ નાસ્તિક હોય, કારણ પોતામાં માથા માર્યા કરે. ફલાણો આમ કહે છે, ફલાણો આમ કહે છે, ફલાણો આમ કહે છે, ફલાણો આમ કહે છે. ડોક્ટર નાસ્તિક ના હોય. ડોક્ટર તો કુદરતના સાથે, એમાં ખાસ કરીને સર્જરી કરનાર છે, એ નાસ્તિક ના હોય. એને તો દેખાય છે કે હા શું વ્યવસ્થા છે, કેવી ડિઝાઇન બનાવેલી છે. એક નાનામાં નાનો સેલ, એનાથી બધું આખું એક વ્યવસ્થામાં ચાલી રહ્યું છે. એક નાનામાં નાનો કણ પણ. અને બ્રહ્માંડને જોશો તો બ્રહ્માંડ, તારા, ચંદ્ર, નક્ષત્ર વગેરે વગેરે બધું જ.
એટલે એક વ્યવસ્થા છે જે કુદરતની કરેલી વ્યવસ્થા છે, અને કુદરતની વ્યવસ્થા છે એ એક 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 ધોરી માર્ગ છે, એક મુખ્ય માર્ગ છે. માણસ સિવાયની આખી સૃષ્ટિ કુદરતી વ્યવસ્થામાં જીવે છે, કારણ કે એમની પાસે કુદરતથી આગળ જવાની ક્ષમતા નથી. તમે કાગડાને જુઓ, બળદને જુઓ, ભેંસને જુઓ, કૂતરાને જુઓ, 1000 વર્ષ પહેલા જેવો હતો એવો ને એવો આજે છે. નાગને જુઓ, મીછીને જુઓ, એમાં કોઈ પરિવર્તન નહીં. પણ માણસમાં બહુ જબરજસ્ત પરિવર્તન આવ્યું. માણસ છે એ માત્ર કુદરતની વ્યવસ્થામાં જીવન જીવતો નથી, એની પાસે વિશેષ બુદ્ધિ છે, અને વિશેષ બુદ્ધિ હોવાના કારણે એણે પોતાની જુદી વ્યવસ્થા પણ ઊભી કરી. કોઈ પશુ પક્ષીઓને તમે મેકઅપ કરતા જોયા? અને વગર મેકઅપે લોકો એમના ફોટા પાડે છે. સિંહના, વાઘના વગર મેકઅપે કલાકો સુધી તપસ્યા કરી કરીને એમના ફોટા પાડે છે, કારણ કે એમને મેકઅપ કરવાની જરૂર જ નથી. માણસને જરૂર હશે, માણસને કરવો પડે છે. માણસ ઘણો આગળ નીકળી ગયો. કેમ આગળ નીકળી ગયો? કે એની પાસે વિશેષ બુદ્ધિ હતી, અને વિશેષ બુદ્ધિ હતી એ બુદ્ધિના કારણે એ આગળ નીકળ્યો. આગળ નીકળ્યો એટલે એને બે વ્યવસ્થાઓ હતી, એક કુદરતી વ્યવસ્થા અને બીજી માનવીય શાસ્ત્રીય વ્યવસ્થા. આ જે માનવીય વ્યવસ્થા છે એનું નામ જ શાસ્ત્રીય વ્યવસ્થા. એને શાસ્ત્રો બનાવ્યા કે આવી રીતે જીવવું, આવી રીતે ચાલવું, આવી રીતે બેસવું, આવી રીતે ખાવું, આ ખાવું, આ ના ખાવું. પ્રાણીઓ માટે કોઈ વ્યવસ્થાની જરૂર નહીં. સિંહ ભૂખે મરી જાય પણ ઘાસ ના ખાય. લીલુંછમ ઘાસ ઉગ્યું હોય પણ એ ઘાસ ના ખાય, ભૂખે મરી જાય. એમ હરણ છે એ પણ ભૂખે મરી જાય પણ માંસ ના ખાય, એ ઘાસ જ ખાય. પેલી ચકડોળની લીટીમાં ચાલે છે. કોઈએ વ્યવસ્થા કરી છે. મારે તાંજાનિયામાં ગોરંગોરો ક્રેટર જોવાનું થયું. 30 લાખ હરણા, 30 લાખ જાત જાત, અને 700 સિંહ. 30 લાખ હરણા અને 700 સિંહ. કોણે આ બેલેન્સ બનાવ્યું? 30 લાખ હરણામાં 30 લાખ સિંહ હોય તો શું થાય? બે ઇક્વલ, બે સરખા હોય તો શું થાય? તો આખું ગેમ પાર્ક જ ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય. પણ કોઈએ વ્યવસ્થા કરી છે કે આ 30 લાખ છે અને આ 700 છે. પણ રાજ્ય કોનું ચાલે છે? 30 લાખનું નહીં, 700 નું ચાલે છે. એ 30 લાખનું રાજ નથી ચાલતું, માત્ર 700 નું રાજ. એ જે ધારે એ 700 કરી શકે, અને શાંતિથી ઘસઘસા ઊંઘતા હોય, ને પેલા એ તબડક 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 દોડ્યા કરતા હોય. રોજ 5-25 ખોરાક બની જતા હોય. એ ખોરાક થવા માટે જ જન્મ્યા છે. મને ગાઈડે કહ્યું કે કોઈ હરણું વૃદ્ધ થઈને મરતું નથી. મેં કહ્યું કેમ? એમ કે વૃદ્ધ થાય તો મરે, એની જુવાનીમાં જે કોઈનો શિકાર થઈ જાય છે. અને મને એમાંથી એક બોધપાઠ લેવાનું મન થયું કે જો પ્રજાને હરણા જેવી બનાવો તો કોઈનો શિકાર થઈ જશે. પ્રજાને સિંહ જેવી બનાવો. સિંહને જ શાંતિ હોય, હરણાને શાંતિ ના હોય. ભય ભય ને ભય, કાળ કાળ ને કાળના મોઢામાં એને જીવવાનું છે. જ્યારે જુઓ ત્યારે ફફડ ફફડ થયા કરતું હોય. કબૂતરને શાંતિ ના હોય. ખબર નહીં કોણે એને પ્રતિક બનાવી દીધું, કબૂતર ઉડાડો, કબૂતર ઉડાડો. અરે કબૂતરને શાંતિ ને એક તાલી વગાડો તો એ તો ફળફળ કરીને ઉડવા માંડે છે. શાંતિનું મૂળ સામર્થ્ય છે, શક્તિ છે. સિંહમાં સામર્થ્ય, શક્તિ છે, ઘસઘસાટ ઊંઘે છે, અને પેલા બધા ફફડે છે. પ્રજાને સિંહ જેવી બનાવી છે. તમે કદી વિચાર કર્યો કે ધર્મ પ્રજાને સસલા બનાવે છે કે સિંહ બનાવે છે? હરણા બનાવે છે કે સિંહ બનાવે છે? જો ધર્મ પ્રજાને હરણા બનાવશે તો એ કોઈનો ને કોઈનો શિકાર થયા જ કરશે. પાયામાં ભૂલ અહીંયા જ છે. તમારે એને સિંહ બનાવવાનો છે.
અને સિંહ બની શકે છે. પંજાબમાં ગુરુ ગોવિંદ સિંહ બનાવ્યા. શીખો કોણ છે? શીખો તો મૂળ વાણિયા જ છે. તમે એમની અટકો જુઓ, ભાટિયા, મોદી, રોડે, આલુવાલિયા, એ તો બધા વાણિયા જ છે. એ વાણિયાને આખું નવું ઘડતર આપ્યું ને નવા ઘડતરની અંદર એક બહાદુર પ્રજા ઊભી થઈ, બળવાન પ્રજા ઊભી થઈ, શક્તિશાળી પ્રજા ઊભી થઈ. કોઈ એના સામે હાથ ના ઉપાડી શકે, એની પત્ની સામે કોઈ નજર ના ઉપાડી શકે, એની બેન દીકરી સામે કોઈ જલ્દી જોઈ ન શકે. માણસને ઘડી શકાય છે, એને સસલાઈ બનાવી શકાય છે, એને સિંહે બનાવી શકાય છે. એનું ઘડતર કેવું છે એના ઉપર એનો આધાર છે. પાયામાંથી ઘડતર જ જો ખોટું હશે તો પછી કોઈનો માત્ર ખોરાક થઈને મરી જશે. એટલે એક બેલેન્સ છે. હું તો તમને ઘણી વાતો કહી શકું. તમે કદી વિચાર કર્યો કે જન્મની જે સ્થિતિ છે, જન્મનો જે દર છે, 1000 છોકરા જન્મે તો 900 950 છોકરીઓ જન્મે. આ બેલેન્સ કોણે બનાવ્યું છે? આખી દુનિયામાં આ બેલેન્સ ચાલે છે અને ભારતમાં હવે બેલેન્સ તૂટવા માંડ્યું છે. હવે બેલેન્સ છે કારણ કે લોકોને છોકરીઓ નથી જોઈતી, કન્યાઓ નથી જોઈતી, છોકરા જોઈએ છે. અને માને છોકરી નથી જોઈતી, પછી બાપને નહીં, બહેનોને બહેનો નથી જોઈતી. અને એનું એક બહુ મોટું અનબેલેન્સ થવા બેઠું છે. એ 950 ની જગ્યાએ 900 થઈ જાય તો અમારે ગામમાં આવી તમે જોજો, આજુબાજુના ગામમાં સાંજે બાંકડા ઉપર 50-100 છોકરાઓ બધા બેઠા, કોઈ ભાવ પૂછતું નથી, કન્યાઓ જ નથી. જે થોડી ઘણી કન્યાઓ છે એ પેલા ગ્રીન કાર્ડ વાળા લઈ જાય અને આ રેશન કાર્ડ વાળા બિચારા એમને ગુટકા ખાઈને બેસી, ગુટકા ખાઈને બેસી. એક ટાઈમ એવો હતો કન્યાઓની છત થઈ ગઈ, કન્યાઓ કન્યાઓ કન્યાઓ, ક્યાં પરણાવવી, દહેજ આપો, પૈસા આપો, ત્યારે માંડ છોકરી પરણાવી છે. હવે ઉલટું થવા માંડ્યું છે. હવે છોકરાઓ વધી ગયા છે અને આ તો પછી 50 ખાલી ડિફરન્સ થયો છે. જો 1000 છોકરાઓની સાથે 100-150 જ કન્યાઓ જન્મે તો શું થઈ જાય? પણ આ કોણે ચકડોળની લીટી બનાવી છે? કોણે આ વ્યવસ્થા કરી છે કે 1000 950 ની આજુબાજુ હોય તો તમારું બેલેન્સ રહે. 1000 જો 1200-1500 થઈ જાય તો પાછું અનબેલેન્સ થઈ જાય, બહુ મોટો અનર્થ થઈ જાય. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં એટલો મોટો અનર્થ થયેલો કે એકલ દોકલ કોઈ પુરુષ કોઈ બગીચામાં ફરવા ના જઈ શકે, પુરુષ ના જઈ શકે, સ્ત્રીઓ ઉપાડી જાય કારણ કે આખું અનબેલેન્સ થઈ ગયું. બધા માણસો યુદ્ધમાં મરી ગયા, જુવાન છોકરાઓ બધા યુદ્ધમાં મરી ગયા. હવે આ અનબેલેન્સને રોકવું કેવી રીતે? એટલે ભગવદ્ ગીતાની શરૂઆતમાં જ આ પ્રશ્ન ઉપાડેલો છે અર્જુને, અને મારી દૃષ્ટિએ કૃષ્ણે એનો જવાબ નથી આપ્યો. કૃષ્ણે અર્જુને એ પ્રશ્ન ઉપાડ્યો છે, સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણ શંકર શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ. હે ભગવાન, 18 અક્ષોહિણી પુરુષો મરી જશે તો 18 અક્ષોહિણી સ્ત્રીઓ વિધવા થશે, અને 18 અક્ષોહિણી સ્ત્રીઓ જો વિધવા થશે તો બધી સ્ત્રીઓ તો કોઈ સંયમ નિયમમાં રહી નથી શકવાની. આ બાકીની બધી સ્ત્રીઓ તો ગમે તેવા માર્ગે જશે. સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય, પછી દુષ્ટ માર્ગ ઉપર જશે તો એમાંથી બહુ મોટો અનર્થ થશે. તમે એનો શું જવાબ આપો છો? કૃષ્ણે મારી દૃષ્ટિએ એનો સીધો કોઈ જવાબ નથી આપ્યો. અને જવાબ આપવો હોય તો આવો આપી શકાય કે જ્યારે તમારે કોઈ મહત્વનું કામ કરવું હોય તો એના નાના મોટા અનિષ્ટો તો થવા ન જ. એવું કોઈ કાર્ય નથી જેમાં કોઈ અનિષ્ટ થાય જ નહીં અને બધું સારું જ કામ થયા કરે, એવું કોઈ કાર્ય જ નથી. એનો ઉધાર પક્ષ રહેવાનો જ. પણ માત્ર તમે ઉધાર પક્ષો જોઈને જો સારું કામ ના કરો તો કશું ના કરી શકો. તમે જ્યારે કોઈને ખવડાવવાનું શરૂ કરો છો તો એમાં કોઈ ગુંડો આવીને જમવા આવી જશે. તમે જ્યારે કબૂતરને દાણા નાખો છો તો કાગડા આવવાના છે. તમે એવું નક્કી કરો એક પણ કાગડો ના આવે પછી હું કબૂતરને દાણા નાખું, કદી નાખી દઉં. એ તો બધું થવાનું છે, એનું અનિષ્ટ પક્ષ પણ રહેવાનો જ છે.
એટલે એક બેલેન્સ છે, એક વ્યવસ્થા છે કુદરતે. અને હું એ તમને ફરી ફરીને એ કહું છું, અહીંયા ઈશ્વર છે. આ બધું આપોઆપ નથી થયું. કોઈ લૂદો નાખ્યો અને માટી ચોંટી ગઈ એવું નથી થયું. આ એક આખી વ્યવસ્થા છે, અને બિલકુલ વ્યવસ્થિત વ્યવસ્થા છે. એ જે વ્યવસ્થા છે એને તમે મિત્ર બનાવો, એને મિત્ર બનાવો. વધારાનું જે તમારું ઊંચું જીવન છે એને શાસ્ત્રીય રૂપ આપે, અને શાસ્ત્ર છે એ શાસ્ત્રે પછી વધારાની વ્યવસ્થા કરે. પ્રાણીઓ માટે નદીઓમાં પાણી પીવાનું, તળાવમાં પાણી પીવાનું, ચારે તરફ જે કુદરતી પાણી હોય એ પીવાનું. પણ માણસે બોર કર્યા, ટાંકીઓ બનાવી, નળ જોડ્યા, ઘરમાં પાણી લઈ આવ્યા, એક્વાગાર્ડ લગાવ્યું, ફ્રીજ મૂક્યું, ઠંડુ પાણી, આ બધું માણસે બનાવ્યું છે. આ માણસને આપણે એમ કે તમે જઈને પેલા તળાવમાં જઈને પાણી પી આવો, તો માણસ છે ઘણો આગળ નીકળી ગયો છે. હવે એને પાછળ ના રહી જશે. એક ટાઈમે એ તળાવમાં જ પાણી પીતો હતો. જ્યારે પશુમાં અને માણસમાં બહુ મોટો ફરક નહોતો, ત્યારે એ પણ તળાવમાં જ પાણી પીતો હતો. હવે એ એટલો આગળ નીકળી ગયો છે, તો આ આગળ નીકળી ગયો છે એટલે એની વ્યવસ્થા કરવી પડે. અને એ વ્યવસ્થા જેના કારણે બધા સુખી થાય, જેના કારણે લોકો દુઃખમાંથી છૂટે ને બધા સુખી થાય, એવી વ્યવસ્થા કરવી જોઈએ. મારી સમજણ પ્રમાણે દુનિયાભરમાં જે શાસ્ત્રો શરૂ થયા, યાદ રાખજો, શાસ્ત્રોના બે રૂપ છે, લિખિત અને અલિખિત. પહેલા અલિખિત હતા, કે લખવાની વ્યવસ્થા જ નથી, લિપિ નથી. એટલે અમારે ત્યાં વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ પહેલા લખવાની વ્યવસ્થા નથી, સાંભળવાનું. સાંભળતા 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 એને કંઠસ્થ થઈ જાય. કંઠસ્થ થઈ જાય પછી એની જવાબદારી સોંપી, ભાઈ તમે યજુર્વેદને કંઠસ્થ કરો, તમે ઋગ્વેદને કરો, તમે સામવેદને કરો, તમે અથર્વવેદને. યજુર્વેદના પાછા બે ભાગ કર્યા, તમે શુક્લ યજુર્વેદ, તમે કૃષ્ણ યજુર્વેદ, એને કરો. વળી પછી એમાંય પણ વધારે ભાર પડવા માંડ્યો એટલે શાખાઓ કરી, તમે આ શાખાને યાદ કરો, તમે આ શાખાને. વર્ષો સુધી આ શ્રુતિ, પણ એમાં એક માનવીય વ્યવસ્થા થઈ. તમે બધા વેદ વાંચો કે વેદ ભણો એવું હું કહું એનો કોઈ અર્થ નથી. એ અર્થ એટલા માટે નથી કે ઘણા દૂર નીકળી ગયા છે, ભાષાની રીતે બીજી રીતે. પણ વેદમાં ત્રણ વાતો મુખ્ય છે, ત્રણ મુદ્દાઓ મુખ્ય છે. એક તો કુદરતનો દ્રોહ નથી, કુદરતના સાથે મેળ છે, કુદરતનો દ્રોહ નથી. કુદરતનો દ્રોહ નથી એનો અર્થ શું થાય છે? કે સુખદ્રોહી નથી. એ કહે છે તમે સુખી થાઓ, સુખ મળે, સુખ પ્રાપ્ત થાય, સુખ વધે. એમાં કેટલાય મંત્રો છે. યવાશ્ચમે ગોધુમાશ્ચમે માસુરાશ્ચમે. હે ભગવાન, અમારા ખેતરોમાં ઢગલાબંધ ઘઉં થાય, અનાજ થાય, મસૂર થાય, ફલાણું થાય, ફલાણું થાય. અમારા ખેતો બધા ધન ધાન્યથી ભરેલા ભરપૂર રહે. અમારા ઘોડા સારા હોય, અમારા ધનુષ્બાણ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય, વીર યોદ્ધાઓ હોય, અને સમુદ્ર સુધીનું એક રાષ્ટ્ર હોય. આ સમુદ્ર પર્યંત એક રાડ ઇતિ. ટુકડા ટુકડા ના હોય, નાના નાના રાષ્ટ્રો ના હોય, સમુદ્ર સુધી એક છત્ર રાજ્ય હોય. આ બધી ભૌતિક આવશ્યકતાઓ છે, ભૌતિક જરૂરિયાતો છે, અને એનો એને સ્વીકાર કર્યો છે. અને જ્યાં સુધી પ્રજા સુખનો સ્વીકાર કરતી હોય છે, સુખ વધતું હોય છે. સુખ સગવડને આધીન છે, અને સગવડ છે એ વિજ્ઞાનને આધીન છે. આ એસી છે, ત્યારે આપણને બહુ ઠંડુ લાગે છે, આ સગવડ છે. હમણાં એસી બંધ થયા એટલે બધા આમાં પેપર હાથમાં હોય તો પેપર, નહીં તો ખાલી ખાલી હાથે આમ કરવાનું. આ સગવડ છે, સગવડ વિજ્ઞાનને આધીન છે. અને વિજ્ઞાન છે એ બુદ્ધિને આધીન છે. તમારી પાસે કેટલી બુદ્ધિ છે, કેવી બુદ્ધિ છે. એકવાર પ્રજાને સુખદ્રોહી બનાવો પછી સગવડને એ દોષ માનશે અને અગવડને એ ગુણ માનશે. એટલે ભારત છે ને
એ ભારતની ખાસ કમજોરી બતાવો, ઈર્ષા બહુ ઈર્ષા. તમે ઘરમાં સારી રસોઈ બનાવી હોય, બાજુવાળાને જો ગંધ આવે તો એની ઈર્ષા કરે. મેં ઘણી વાર અમેરિકા જોયું કે આપણે સારી ગાડી લાવ્યા હોય તો આખી સ્ટ્રીટ વાળા એને અભિનંદન આપે. ઓહો, તમે સરસ ગાડી લાવ્યા હો, આપણી સ્ટ્રીટનું શોભા વધી. અને ભારતમાં તમે કોઈની ઉતરેલી ખડખડિયા ગાડી લાવો તો રાત્રે લોકો લીટા કરી જાય, પંચર પાડી જાય. હા લાવ્યો, હવે બહુ ફાટ્યો છે. પણ ભાઈ તું કેમ દુઃખી કેમ થાય છે? કારણ કે લોકોને શીખવાડ્યું છે આ સગવડ જ માયા છે, આ સુખની ઈચ્છા એ જ માયા છે, એમાં જ બંધન છે ને એમાં જ મરવાનું છે. માટે સુખથી દૂર ખસો, સગવડોથી દૂર ખસો, એમાં અનર્થ જ અનર્થ છે. અમે બધા રાત દિવસ આ જ ઉપદેશ આપ્યા કરતા હોઈએ છીએ. ચલાવી લો, આટલું ખાઈને ચલાવી લો, આટલું પહેરીને ચલાવી લો, જેમ તેમ ચલાવી લો. હમણાં મારે ત્યાં એક બેન આવ્યા, તમને નવાઈ લાગશે. એના પતિએ હોંગકોંગનું એરપોર્ટની ડિઝાઇન બનાવી છે, બ્રાહ્મણ છે. બધા એના મા બાપ મારા ઓળખીતા બ્રાહ્મણ છે, કપડવંતના. એટલો મોટો આર્કિટેક્ટ, એટલો મોટો ડિઝાઇનર. તમે હોંગકોંગનું જે એરપોર્ટ જુઓ તો આપણને સલામ કરવાનું બંધ થાય. મને કે અમે ભારતમાં આવ્યા અને ભારતમાં એરપોર્ટ જે બંધાવાના હતો, એમના ઓફિસરને મળ્યા અને કહ્યું, ભાઈ આ એરપોર્ટ અમે બાંધી આપ્યું, ડિઝાઇન કરી આપીએ, વગર પૈસે. મારો દેશ છે. એ બધું ખરું, પણ એમાં મને શું મળવાનું? અમારે તો પૈસા વાળો માણસ જોઈએ, એ લે ને જીવો ને જીવવા દો નહીં, ખાઓ ને ખાવા દો. સૂત્ર બદલાઈ ગયું. જીવો અને જીવવા દો, એ સૂત્ર બહુ હવે અત્યારે બહુ સફળ ના. ખાઓ ને ખાવા દો, તમે ખાઓ અને અમને